નખત્રાણા અને અબડાસા વચ્ચે જંગલમાં આવેલું નદી કિનારે એટલે કે ફોર્ટ મહાદેવ જે નદી તરીકે જાણીતું અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જ્યાં બિરાજમાન છે એની જે તળેટી કહેવાય એના નદી કિનારે જે નદીનો જે ફોર્ટનો જે નદી છે એ અત્યારે સોળે કળાએ ખીલેલી જોવા મળી રહી છે. એક બાજુ ઝરણા અને બીજી બાજુ વરસાદનું વાતાવરણ વચ્ચે લોકો અને સહેલાણીઓ આનંદથી મોજ કરી રહ્યા છે. જે અહીંનું જે આવેલું છે બાલાચોડ નાની પાસે આવેલા અને રામપર રોવાથી જ માત્ર 2 કિલોમીટર દૂર વસેલા આ ફોર્ટ મહાદેવ મંદિરના સિદ્ધેશ્વર મહાદેવના મંદિરના નદી કિનારે આવેલા ફોર્ટ નદી ઉપર જે લોકો અને સહેલાણીઓ શનિ રવિવારના હોય કે સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન લોકો ઉત્સાહથી આ સહેલાણીઓ જાણે અહીં આનંદ લેવા આવતા હોય એ રીતે અહીં આવતા હોય છે. ત્યારે અહીંનું જે રમણીય સ્થળ છે એક જેમ જાણે કાશ્મીરના જે હિમાચલના જે ઝરણા હોય એવી રીતે ઝરણા વહેતા હોય છે. એમાં નાના ભૂલકાઓથી થઈને યુવાનો, મહિલાઓ, બાળકો તમામ લોકો આ સહેલાણીઓ અહીં વરસાદનો અને જે ઝરણાનો આનંદ લેતા હોય છે. તે સાથે અહીંનું જે વાતાવરણ છે એ સોળે કળાએ લીલોતરી ચારે બાજુ જોવા મળી રહી છે. ત્યારે આ ફોર્ટ મહાદેવ મંદિરના જે કિનારે વસેલા જે આ ફોર્ટ નદી ઉપર લોકો અને ખાસ કરીને દૂર દૂરથી લોકો અહીં આનંદ લેતા હોય છે. આમ જોઈએ તો 2 વર્ષ પહેલાં અહીં એક દુર્ઘટના બની હતી. ત્યારે 1-2 યુવાનો અહીં ડૂબ્યા હતા. ત્યારે અહીંનું જે વાતાવરણ છે એ થોડુંક ગમગીન હતું, પણ હવે ફરી પાછા યુવાનો એ રીતે જ ફરી પાછા આ જ સ્થળ ઉપર ડૂબકી લગાવી રહ્યા છે. પણ એમને પણ આ અમારી ચેનલના મારફતે એમને અમે તાકીદ કરીએ છીએ કે આ ઝરણા છે અને જે ઊંડા જે વાતાવરણ ઊંડો ખાડો છે એની અંદર નાવા ન જવા વિનંતી કરીએ છીએ. તેમ છતાં જે તરવરિયા છે એ જ આ માત્ર અહીં જાય છે અને નાના ભૂલકાઓને અહીં જવા નથી દેવામાં આવતા. ત્યારે આ બાલાચોડ હોય કે રામપરોવા હોય કે આ વિસ્તારના તમામ યુવાનો અહીં નદીમાં નાહતા હોય છે અને દૂર દૂરથી આ જે છલાંગો આપ પણ નજારો જોઈ રહ્યા છો, છલાંગો જે યુવાનો લગાવી રહ્યા છે જાણે એમને મોજ મસ્તીમાં મગ્નમૂળ થતા હોય એ રીતે મોજ લઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારનો જે ઝરણા અને શનિ રવિવાર હોય કે સમગ્ર જે ચોમાસાના 4 મહિના હોય અહીં વાતાવરણ આ જે વિસ્તાર છે એ જાણે નીલોતરી ગંગાની વચ્ચે આ કાશ્મીરનો જે લહેકો વહેતો હોય એ રીતે અહીં વહી રહ્યો છે અને લોકો એનો આનંદ ઉઠાવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર વિસ્તાર આ જે ઝરણા છે આપ પણ આ નજારો જોઈ રહ્યા છો. તમે પણ આપ સમગ્ર કચ્છમાંથી લોકો દૂર દૂરથી આવે છે ત્યારે આપને પણ વિનંતી કરવામાં આવે છે પણ આપ એકવાર આ નજારો જોવા, અત્યારની જે ચોમાસાની જે રમણીય જે સ્થળ છે એનો જે નદી કિનારો છે અને અત્યારનો જે વરસાદ પછીનો જે માહોલ છે એ આપ એકવાર નજારો જોવા જરૂર પધારશો. કેમ કે આપ મોટા ઘાટ ટિકિટો ખર્ચી અને હિમાચલ કે અન્ય કાશ્મીર કે એ જગ્યાએ જતા હો, પણ આપણા કચ્છમાં જ આ વિસ્તાર નખત્રાણા તાલુકામાં છે ફોર્ટ મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના કિનારે વસેલું આ ફોર્ટ નદીનો જે નજારો આપ એકવાર જરૂર પધારશો, આપને પણ આનંદ મળશે. ત્યારે આ વિસ્તાર જ્યારે અત્યારે આ સહેલાણીઓથી ભરાઈ રહ્યો છે. શનિ રવિવારના જે રવિવારની મોજ હોય અને સમગ્ર શ્રાવણ મહિનો દરમિયાન અહીં જે મંદિરમાં પૂજા અર્ચના થાય છે અને લોકો તે સાથે આ નદીનો મોજ લેવા પણ આવતા હોય છે. ત્યારે દૂર દૂરથી લોકો આ નદીનો નજારો અને સાથે આનંદ લેતા હોય છે. ત્યારે આ સમગ્ર વિસ્તાર હાલની પરિસ્થિતિમાં નીલો બની ગયો છે. હું અહીંયા બારોટોળનું છું અને અહીંયા રોજ શ્રાવણ આવે એટલે ફોર્ટ મહાદેવની રોજ મોજ લેવા આવી અમે. દર સોમવારે આવી અમે. દર સોમવારે ફૂલ મોજ લઈ શકીએ. અહીંયા બહુ મજા આવે. હાલની પરિસ્થિતિમાં જે છે પાણી પૂરું ભરેલું છે અને આ તરવરિયા તમે આ પહેલા પણ દુર્ઘટના બની હતી. આ વખતે એવું તમે બધી સાવચેતી રાખો છો બધી કમ્પ્લીટ? બધા તરવરિયા છે ને બધા નાવાવાળા? શું નામ છે આપનું? કેવી મજા આવે છે આમ? એમ કેટલા મહિના સુધી ચાલશે પાણી? 4 મહિના નીકળી જશે. 4 મહિના મોજ લેશો અને લોકો મોજ લેવા જાઉં છું. અચ્છા, મોજ લેવા જાઓ છો. ભાઈ જાય છે મોજ લેવા. જો તમે આપણે આ બીજા ભાઈ જાય છે આ મોજ લેવા. આ ભાઈ ત્રીજા જાય છે.
આ જો બે ભાઈ ભેગા સાથે જાય છે આપણે. અને આ મોજ છે ફોર્ટ મહાદેવ. આપ પણ આવો અને નિહાળો, પણ સાથે સાવચેતી પણ રાખો. આ યુવા તરવરિયા છે એટલે કોઈ ચિંતા જેવું નથી. આ બાલાચોડના બધા તરવૈયા છે આપણે. બાલાચોડ નાની મોટી બંને ગામના. આ ભાઈ આવી ગયા. કેવી મજા આવે એમ? બહુ મજા આવી. અચ્છા ભાઈ, તમારું શું નામ? મારું નામ જીગર. જીગરભાઈ, કેવા પૂરું નામ આપો? જીગરભાઈ અર્જનભાઈ. હા, કેવું લાગે છે આપણે? બહુ મજા આવે છે. દર વર્ષે આવો ના આવો છો? આજે તો વરસાદ, આ વખતે બહુ ફૂલ પડ્યો છે વરસાદ. દર વખતે આવી. અને પાણી ના આવે તો કેવું લાગે તમને? પાણી ના આવે તો બહુ મજા જ ના આવે. એમ રોજ નાવા આવો કે આજે નાવા આવે છે? સોમો તમને ફૂલ તાર આવડે છે? તમને ખ્યાલ છે 2 વર્ષ પહેલા દુર્ઘટના બની હતી આપણે, પણ તમે પણ સાવચેત રહેજો. તરવરિયા હોય એને જ નાના છોકરાઓને અમારી નમ્ર વિનંતી છે કે નાવા ના આપતા. મોટા છોકરાઓ ના જે તરવરિયા હોય એને, અને ખૂબ સાવચેતી રહેજો આપણે. પાછળ